मत सुनिए इसे मन से, दिमाग से तो सोचिए ही मत, क्योंकि वहां पर प्रज्ञा यानी कि बुद्धि का निवास है। बने क्यारे केवू के बुद्धि अवळा मार्गे लई जाए, पण तमारू हृदय नहींतर खराब થઈ ગયું તો બદલીએ નાખવામાં આવે છે। ફેસિલિટી છે અત્યારે, હવે ટ્રાન્સપ્લાન્ટ થાય છે ને, હવે આપણે એ બાબતે મૂંઝાવાની જરૂર નથી। લોકો હેર ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવતા થઈ ગયા છે, પણ એનો જે ધબકાર છે ને, આ તમારું જે શરીર છે ને, આજ સોનાની દ્વારિકા છે। માનવ દેહને માત્ર અધિકાર છે આ છે ને વૈકુંઠના 7મા દરવાજે લાગેલું જે મોટું લોક છે ને, આ દેહ એની ચાવી છે। આનાથી જ ખુલશે, બીજા કોઈથી ખુલતું નથી। અને બીજા અર્થમાં આજ સોનાની દ્વારિકા અને આની અંદર ધબકતો એ કૃષ્ણ, He is only live in our body and inner sense। આમાં જીવતું જાગતું તમને દેખાય તો એ હૃદય છે, અને હૃદયથી વહેતું જે લોહી એ શરીરના દરેક ભાગમાં જાય અને નાડી પકડીને ખબર પડે કે ઓહો જીવંત છે, ચાલુ છે। એટલે હૃદયનો ધબકાર કૃષ્ણ છે અને આ દેહ સોનાની દ્વારિકા છે। હૃદયનો ધબકાર જતો રહે એટલે કૃષ્ણ ચાલ્યો જાય, એટલે આ સોનાની દ્વારિકા પણ આ સંસાર સાગરની અંદર બળીને ભસ્મ થઈ જાય, એટલે કે ડૂબી જાય। કૃષ્ણ કનૈયા। तो ये डूबे उससे पहले तैर के निकल जाओ। हाथ पकड़ाई जाए कोईनो, कोई साधु, कोई ब्राह्मण, कोई आचार्य, कोई औलिया पुरुष, एनी दृष्टि पड़ी जाए। फिर से एक बार अहिया हूँ तमने साधु थवानुं कहतो नथी, संन्यास लेवानी जरूर नथी। घणा सन्यासीओ छे, घणा साधु संतो आपणे सांपड्या छे, एना चरण कमल पकड़ीए, आपणे नथी थवुं। एवा कृष्णने गाओ, खूब गाओ, अने जे गायुं छे ने एने हृदयंगत करो, एटले हृदयमां साचवो અને પછી એને વારંવાર વાગોળો વાગોળો। સૌથી વધારે જે વાગોળી શકે ને એને ક્યારેય આફરો ચડે નહીં। જે ઓછું વાગોળતું હોય ને, આળસું હોય ને, એને પછી કંઈક ગરમ પદાર્થ કે થોડો ઠંડો ભાત કે લીલી ચાર ખાવામાં આવે ને એટલે તરત આફરો ચડે। ઉદાહરણ ગમે તે હોય, લેવાનું આપણા ઉપર, આપણે શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, કેમ કરવાનું છે। કારણ કે મેં પહેલા દિવસે કીધું તું એમ, પશુ કી પનિયા ભઈ, આપણા સિવાયના જેટલા જીવો છે ને એ બધા જ કામમાં આવે છે। અમુકના આપણે દાંત પહેરીએ, અમુકના વોલેટ રાખીએ, જો કે દોષ છે, પણ આ એક શરીર એવું છે કે બીજે ક્યાંય કંઈ કામ નહીં આવે, એટલે એ કામમાં આવશે।